નમસ્કાર. કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 છેલ્લે ન્યુક્લિક એસિડના બંધારણ સુધી આપણે પહોંચ્યા હતા. હવે આ ન્યુક્લિક એસિડનું બંધારણ સમજવા માટે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આ બે શબ્દો સુધી પહોંચ્યા હતા. આપણે ફરી અને થોડુંક રિવાઇઝ કરીએ તો સૌથી પહેલા જુઓ પેન્ટોઝ શર્કરા અને આ શર્કરા સાથે બેઝનું જોડાણ, પહેલા નંબરના કાર્બન સાથે બેઝનું જોડાણ, આટલો ભાગ ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને આ જ પેન્ટોઝ શર્કરાનું બેઝ સાથેનું જોડાણ પહેલા નંબરના કાર્બનનું અને પાંચમા નંબરના કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડમાંથી ફોસ્ફેટ આયનનું જોડાણ. તો આખી રચના ન્યુક્લિયોટાઇડ બની ગઈ. હવે આવા બે ન્યુક્લિયોટાઇડ એક વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડની રચના કરે, એકબીજા સાથે જોડાય અને ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય. અને આ જોડાણ અહીંયા દર્શાવ્યું છે. પણ આ જોડાણને સમજીએ એની પહેલા પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન ને પાંચમો કાર્બન, આપણને 1 2 3 એવી રીતે નામ આપ્યું છે. હવે પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજા નંબરનો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમા નંબરનો કાર્બન, મતલબ 3 અને 5 આ બંને કાર્બન વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળનું જોડાણ થયું. હવે જ્યાં 5 વાળો કાર્બન અને 3 કાર્બન વાળી વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ બની, હવે અહીંયા નીચેનો અણુ જુઓ તો એનો 3 વાળો કાર્બન ફ્રી રહ્યો. હવે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાશે તો એ અહીંયા જોડાશે અને એનો 5 વાળો કાર્બન જોડાશે. જો અહીંયા જેમ 5 વાળો કાર્બન જોડાણો, આમ ત્રીજા નંબરનો કાર્બન અને પાંચમા નંબરના કાર્બન વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ બની. અને પહેલા નંબરના કાર્બન, કયો પહેલા નંબરનો કાર્બન? તો કે શર્કરાનો પહેલા નંબરનો કાર્બન. તો શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર ફિક્સ છે, બેઝ જોડાયેલો છે, વિષમ ચક્રીય બેઝ. અને એમ કરીને આખો જ ન્યુક્લિયોટાઇડ, વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ બનતો જાય. હવે આવા અનેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિક એસિડની રચના બનાવે. નીચે ન્યુક્લિક એસિડ શૃંખલાનું એક સાદું સ્વરૂપ સમજાવેલ છે, મતલબ પોલિમર પ્રક્રિયાની દ્રષ્ટિએ. પુનરાવર્તિત થતો એકમ તમે જુઓ, શર્કરા, બેઝ, ફોસ્ફેટ આના એનનો આમ કન્ટિન્યુઅસ આવી રીતે એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિક એસિડની રચના કરે. પણ અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જે આપણી શર્કરા છે, પેન્ટોઝ શર્કરા છે ન્યુક્લિયોટાઇડની અંદર, એમાં એનો પહેલા નંબરનો કાર્બન બેઝ સાથે જોડાયેલો છે, આ ફિક્સ છે. અને ત્રીજા અને પાંચમા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ ડાયએસ્ટર સાંકળથી આખો અણુ જોડાય અને વિરાટ અણુ બનાવે છે. આના ન્યુક્લિયોટાઇડનો વિરાટ અણુ પોલીન્યુક્લિયોટાઇડ, અને આ પોલીન્યુક્લિયોટાઇડ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. હવે આના આધારે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ વોટસન અને ક્રિકે આપ્યું, એને આપણે સમજીએ છીએ. પણ એને સમજીએ એની પહેલા આટલી વસ્તુ તમારે ફરજિયાત, જો પાકું વ્યવસ્થિત રીતે કરવું હોય તો નોટમાં પહેલા લખી નાખવાનું. બંને ન્યુક્લિયોટાઇડ આ બંને એક સરખા છે, પણ ત્રીજા અને પાંચમા નંબરના કાર્બન ઉપર પ્રક્રિયા થાય છે, એટલા માટે આવી રીતે ઉપર અને નીચે બે અણુને દર્શાવ્યા છે. તમે બાજુમાં લખી શકો છો, પણ ત્રીજા અને પાંચમા કાર્બન ઉપરને સરળતાથી સમજી શકાય અને આખું બંધારણ દોરી શકાય એટલે અહીંયા આપ્યું છે. બાકી એક કે બે વાર લખશો એટલે એકદમ સરળ થઈ જશે. પણ આટલું લખાઈ ગયા પછી અને ન્યુક્લિક એસિડની શૃંખલાનું સાદું સ્વરૂપ લખાઈ ગયા પછી ડીએનએ ના બંધારણ ઉપર જવાનું. ત્યાં સુધી આ પહેલા લર્ન કરી નાખવાનું, નોટમાં લખી નાખવાનું, પછી જ વિડીયો ડીએનએ ના બંધારણ માટે ચાલુ કરવાનો. હવે આની પછી ડીએનએ નું બંધારણ આપણે સમજીએ છીએ. હવે પોલીન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિક એસિડના સરળ શૃંખલાવાળા બંધારણને સમજ્યા પછી ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ, જે આપનાર વૈજ્ઞાનિક જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક હતા. હવે જો ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ, હવે પહેલા અહીંયા જે વિગત લખી
એને પહેલા સમજીએ અને પછી આકૃતિ ઉપર થોડાક જઈએ. તો પહેલા આકૃતિ જ જુઓ તો 3' કાર્બન 5' કાર્બન. હમણાં જ આપણે વાત કરી હતી એમ બે ન્યુક્લિયોટાઇડના અણુઓ ફોસ્ફોડાયસ્ટર સાંકળથી, બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર સાંકળથી ત્રીજા અને પાંચમા નંબરના કાર્બનથી ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય છે. એટલે અહીંયા આગળ આખું જ દોરડાના વળ જેવું, આજે આમ દોરડાને એકબીજાની સાથે વળ કેવો માર્યો હોય એની જેવું આખું બંધારણ દેખાય. એમાં જે બહારનું પોર્શન છે, બહારની બાજુ ફોસ્ફોરિક એસિડના એકમો આવેલા હોય અને અંદર મધ્યમાં બે સંયોજનો એકબીજાની સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. પણ અહીંયા બોર્ડ ઉપર લખ્યું અને સેજ આપણે વિગતવાર વાંચીએ. સૌથી પહેલા ડીએનએ નો અણુ વળ દીધેલા દોરડા જેવો અને તેની બહારની બાજુએ ફોસ્ફોરિક એસિડના એકમો તથા મધ્યમાં બે સંયોજનો આવેલા હોય છે. હવે ડીએનએ માં 4 બેઝ આવેલા હોય એવું આપણાની પહેલાના લેક્ચરમાં ભણી ગયા હતા. આરએનએ માં પણ 4 બેઝ હોય એ પણ ભણી ગયા હતા. ડીએનએ નો અણુ હોય કે આરએનએ નો અણુ, 3 બેઝ કોમન હતા. બંનેની અંદર 3 બેઝ સંયોજનો કોમન હતા. એ 3 માં એડિનિન, સાઇટોસિન, ગ્વાનિન. ફેર પડતો તો થાઇમિન અને યુરેસિલમાં. હવે અહીંયા આગળના 4 બેઝ સંયોજનો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એની પહેલા વોટસન અને ક્રિકે ડીએનએ નું આ બંધારણ આપ્યું અને ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ ઉપરથી ડીએનએ નો ક્ષ-કિરણ વિવર્તનનો સ્ટડી કર્યો, એના ઉપરથી એને આખું આવું દ્વિસર્પિલ બંધારણ સૂચવ્યું. અહીં બંને શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે કેમ કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે H બંધ રચાતો હોય છે. હવે ખાસ મહત્વની વસ્તુ નોંધવા જેવી, એડિનિન જેને આપણે ટૂંકમાં A કહીએ છીએ અને થાઇમિન જેને T કહીએ છીએ, આ A અને T બે H બંધથી જોડાયેલા હોય છે. આકૃતિ જ્યારે દોરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, એડિનિન અને થાઇમિનને દર્શાવો ત્યારે બે હાઇડ્રોજન બંધ સૂચવવાના. અને એવી જ રીતે સાઇટોસિન અને ગ્વાનિન G અને C એ 3 H બંધથી જોડાયેલા હોય છે. તો આવું ડીએનએ નું બંધારણ ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ ઉપરથી વોટસન અને ક્રિકે સૂચવ્યું, જે સજીવોમાં વારસાગત બાબતો સાથે સંકળાયેલ છે, હેરિડિટી સાથે સંકળાયેલ છે. વારસાગત લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરવા માટે જવાબદાર ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ મનાય છે. એવી જ રીતે આરએનએ, તો આરએનએ નું દ્વિતીય બંધારણ એક જ શૃંખલાથી બનેલ હોય છે અને એક જ શૃંખલાની સર્કિલ રચના હોય છે. સામાન્ય રીતે આરએનએ ના અણુઓ 3 પ્રકારના હોય છે. એક મેસેન્જર આરએનએ જેને ટૂંકમાં સ્મોલ m RNA એવી રીતે દર્શાવાય છે. બીજું રિબોસોમલ આરએનએ, સ્મોલ r RNA, અને ત્રીજું સંદેશાવાહક ટ્રાન્સફર આરએનએ અથવા સ્થાનાંતર આરએનએ tRNA. તો આ ડીએનએ અને આરએનએ ની રચનાથી, આરએનએ ની આટલી જ વિગત આપણે સમજવાની છે, પણ ડીએનએ માટે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. હવે આની પછી આ ડીએનએ ના બંધારણને અને આરએનએ ના બંધારણને સમજ્યા પછી જૈવિક અણુઓની અગત્યતા અને જૈવિક અણુઓમાં સ્પેશિયલ, આમ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન આ બધું જ ભણી ગયા અને બધાની કોઈ ચોક્કસ ને ચોક્કસ અગત્યતાઓ છે જ, પણ અહીંયા પર્ટિક્યુલર ન્યુક્લિક એસિડ ભણીએ છીએ તો ન્યુક્લિક એસિડની જૈવિક અગત્યતા, બાકી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ આ બધાની જૈવિક અગત્યતા આપણે સમજી ગયા, ભણતા જ ગયા. પણ આની જૈવિક અગત્યતા સજીવોના શરીર માટે અથવા સજીવોના બંધારણ માટે શું અગત્યની છે એ વસ્તુ ડીએનએ ના બંધારણ પછી આપણે જોઈએ છીએ. હવે ડીએનએ અને આરએનએ ના બંધારણને સમજ્યા પછી ન્યુક્લિક એસિડની જૈવિક અગત્યતા અથવા જૈવિક મહત્વ, તો સૌથી પહેલા તો હમણાં જ વાત કરી એમ ડીએનએ આનુવંશિકતા માટે જવાબદાર છે અને જનીનની માહિતીને સાચવી રાખે છે. પેઢી દર પેઢી જે સજીવોના લક્ષણો, પિતૃ પેઢીના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એમાં આ ડીએનએ નો અણુ જવાબદાર છે. બીજું, ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની
ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે જવાબદાર મનાય છે. ઉપરાંત કોષ વિભાજન દરમિયાન ડીએનએ બેવડાઈ શકે છે. ઉપરાંત ન્યુક્લિક એસિડ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે પણ ઉપયોગી છે. ખાસ કરીને આવું પ્રોટીન સંશ્લેષણ રિબોઝ ન્યુક્લિક એસિડ આરએનએ દ્વારા થતું હોય છે, પણ ચોક્કસ પ્રોટીન સંશ્લેષણની સંદેશ ડીએનએ ની અંદર હાજર હોય છે. પ્રોટીન સંશ્લેષણનું કામ કર્યું આરએનએ, પણ આ સંશ્લેષણનો ચોક્કસ મેસેજ અથવા સંદેશ ડીએનએ ની અંદર હાજર હોય છે. ઉપરાંત અત્યારે હાલમાં પણ જુઓ તો ફોરેન્સિક સાયન્સમાં ઘણા બધા ગુનાઓને ઉકેલવા માટે પણ ડીએનએ ઉપરથી ઘણી માહિતીઓ જે તે વ્યક્તિ વિશે કે આરોપી વિશે સહેલાઈથી મળી શકે છે. જેમ હરેક વ્યક્તિના અંગૂઠાની છાપ અલગ હોય છે, એમ પ્રત્યેક વ્યક્તિમાં ડીએનએ ની પોતાની અલગ ઓળખ હોય છે. એટલે ખૂબ જ આનું જૈવિક મહત્વ છે. હવે અહીંયા ન્યુક્લિક એસિડનો અધ્યાય પૂરો થયો. એની પછી આ પાઠની છેલ્લી બાબત ભણવાની બાકી રહી, હોર્મોન્સ અથવા અંતઃસ્ત્રાવો, કે જે વસ્તુ પણ આપણા શરીરના બંધારણ માટે, આપણી મેટાબોલિઝમ મતલબ ચયાપચયની ક્રિયા માટે જવાબદાર છે. તો આ હોર્મોન્સ આની પછી આપણે ભણીએ છીએ. એટલા લેસનની પૂર્ણાહુતિ થાય અને પછી એની ટેસ્ટ અને કેમ રાખવાની એ આપણે વાત કરીએ. પણ આની પછી ન્યુક્લિક એસિડની જૈવિક અગત્યતા પછી હોર્મોન્સ અથવા અંતઃસ્રાવ વિશે આપણે સમજીએ છીએ. હવે આ પાઠનો છેલ્લો ટોપિક હોર્મોન્સ અથવા અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો વિશે અગાઉના ધોરણોમાં પણ કંઈક ને કંઈક આપણે ભણી ગયા છીએ. આમાં એની જ વસ્તુ રિપીટ છે. ભણી ગયા છે આપણે એવું કે અંતઃસ્રાવ અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આવી અંતઃસ્રાવી ગ્રંથિઓ આપણા શરીરમાં કોઈ ચોક્કસ જગ્યાઓ પર વાલના દાણાની જેમ પડી હોય છે. દાખલા તરીકે આ ભાગમાં પિટ્યુટરી ગ્રંથિ, ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ, એડ્રીનાલિન ગ્રંથિ પેટમાં વગેરે રીતે. હવે આવા અંતઃસ્રાવો જે તે ગ્રંથિમાં ઉત્પન્ન ત્યાં થાય છે, પણ આખા શરીર ઉપર અથવા અમુક ચોક્કસ ભાગ ઉપર જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જ અસર કરે એમ નહીં. ઉત્પન્ન ભલે ગમે ત્યાં થતા હોય, પણ આખા શરીર ઉપર એની અસર થાય છે. દાખલા તરીકે થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવી છે, થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. હવે આ થાઇરોક્સિન વધારે પડતો પણ જો સ્ત્રવી જાય તોય શરીરમાં તકલીફ પડે. આખા શરીરની વાત કરું છું. અને જો એની થોડી ઉણપ પણ સર્જાય તોય શરીરમાં તકલીફ પડે. હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ બે શબ્દ તમે અગાઉ સાંભળ્યા હશે, પણ છતાં ડિટેલથી વાત કરીએ તો સૌથી પહેલા તો અંતઃસ્રાવ અંતઃસ્રાવી ગ્રંથિમાં બને છે. બીજું, આંતરકોષીય સંદેશાવાહક છે. ત્રીજું, બ્લડ દ્વારા પ્રવાહિત થઈ અને એના નિશ્ચિત ક્રિયાસ્થાન સુધી પરિવહન દ્વારા પહોંચે છે. હવે રાસાયણિક રીતે, કેમિકલી રીતે જોઈએ તો અંતઃસ્રાવ સામાન્ય રીતે સ્ટીરોઇડ પ્રકારનો હોય. પોલીપેપ્ટાઇડ મતલબ પ્રોટીન, દાખલા તરીકે ઇન્સ્યુલિન યાદ કરો આપણા આ ચેપ્ટરમાં 51 એમિનો એસિડનું બંધારણ ધરાવતું સંયોજન અથવા પદાર્થ ઇન્સ્યુલિન છે. હવે 100 કરતા વધારે એમિનો એસિડ હોય તો પ્રોટીન કહેવાય, પણ એમાં ઇન્સ્યુલિનને બાદ રાખ્યું તો યાદ કરો. ઇન્સ્યુલિન પણ એક પ્રકારનું પ્રોટીન છે. તો આ ઇન્સ્યુલિન પોલીપેપ્ટાઇડ પ્રકારના રાસાયણિક પ્રકારમાં આવે. એવી જ રીતે એમિનો એસિડના વ્યુત્પન્નો, તો અંતઃસ્રાવ આવા રાસાયણિક બંધારણો ધરાવતા હોય છે. અને અંતઃસ્રાવના મહત્વના કાર્યો, તો પિટ્યુટરી ગ્રંથિ પણ શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. એમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવો સ્ત્રવે છે. આ અંતઃસ્રાવો કુદરતી રીતે જ સ્ત્રવતા હોય છે. વારસાગત બાબતો પણ ક્યારેક કારણભૂત હોય છે. પોષણક્ષમ આહાર, ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, આ બધી વસ્તુ વૃદ્ધિ અને વિકાસ માટે શરીર માટે જરૂરી છે. અને આવી જ રીતે અંતઃસ્રાવો પણ આપણા શરીરમાં જ ઉત્પન્ન થતા હોય છે. હવે જો જૈવિક ક્રિયાઓના સંતુલન માટે ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન.
હવે ડાયાબિટીસ શબ્દ જાણો છો તમે. ડાયાબિટીસ એક રોગ છે. હવે આ રોગની અંદર કોઈ પણ વ્યક્તિ આ રોગનો ભોગ બની હોય તો એના શરીરમાં ઇન્સ્યુલિન બનવાની માત્રા કાં તો ઘટી જાય કાં તો બંધ જ થઈ ગઈ હોય. ઇન્સ્યુલિનનું કાર્ય શું છે શરીરમાં? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી ગ્લુકોઝ બને છે, એમાં વધારાની શર્કરા જે બને છે, વધારાની શુગર બને છે. આ શુગરને બેલેન્સ કરવાનું કામ, સંતુલિત કરવાનું કામ ઇન્સ્યુલિન અંતઃસ્રાવનું છે. હવે જો આ અંતઃસ્રાવ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થયો ન હોય તો બ્લડમાં શુગરનું પ્રમાણ હોવું જોઈએ એની કરતાં વધી જાય અને એ જ વસ્તુ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. હવે અત્યારે તો ઘણી આધુનિક શોધો થઈ ગઈ છે એટલે ઘણા ડાયાબિટીક પેશન્ટ જમતા પહેલા ટેબ્લેટ લઈ લે અથવા તો ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈ લે જે બહારથી આપવામાં આવે. હવે આ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન તરત જ પોતાનું વર્ક ચાલુ કરી દેશે. એ વ્યક્તિ જમશે, વધારાની શુગર ઉત્પન્ન થશે તો લીધેલું ઇન્જેક્શન ઇન્સ્યુલિનનું એની શુગરને બેલેન્સ કરવાનું કાર્ય કરશે. એવી જ રીતે વૃદ્ધિ અને વિકાસ માટે હમણાં વાત કરી એમ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો, થાઇરોક્સિન હમણાં જ વાત કરી એમ થાઇરોક્સિન અંતઃસ્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. થાઇરોઇડની સાથે પેરાથાઇરોઇડ ગ્રંથિ પણ આવેલી છે. હવે આ ગ્રંથિમાંથી જો અંતઃસ્રાવ વધારે પ્રમાણમાં ઉત્સર્જિત થયો હોય તો પણ શરીર માટે નુકસાનકારક છે, હાઇપરથાઇરોઇડિઝમ થઈ જાય. જો ઓછા પ્રમાણમાં ઉત્સર્જિત થયો હોય તો પણ શરીર માટે નુકસાનકારક છે. એનું બેલેન્સ જ જોવે. અને વધારે પડતું પણ શરીરને નુકસાન કરે છે, ઓછો અંતઃસ્રાવ પણ શરીરને નુકસાન કરે છે. અને સામાન્ય રીતે આ આયોડિન આધારિત અંતઃસ્રાવ છે. શરીરમાં આયોડિનની ઉણપ જણાય તો આ અંતઃસ્રાવ ઉત્પન્ન થવામાં તકલીફ પડી શકે. એટલા માટે જ આયોડાઇન યુક્ત અથવા આયોડિન યુક્ત સોલ્ટ અથવા મીઠું આપણા હિન્દુસ્તાનભરમાં સરકારે ફરજિયાત એનો જ ઉપયોગ કરવાનો ખાદ્ય પદાર્થોમાં આવો કાયદો બનાવી દીધો. કારણ માત્ર કે ભાઈ આયોડિનનું પ્રમાણ શરીરમાં જળવાયેલું રહે. સામાન્ય રીતે આયોડિન દરિયાઈ ફૂડમાંથી જલ્દી મળે છે, બીજા ફૂડમાંથી જલ્દી પ્રાપ્ય નથી બનતો. પણ મીઠું દરેક વસ્તુમાં, શાકમાં, દાળમાં વપરાતું હોય છે તો આયોડિનનું પ્રમાણ બેલેન્સ રહે એ કારણ છે. બીજું, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો. આવા અંતઃસ્રાવો સામાન્ય રીતે જાતીય અંતઃસ્રાવ કે ઈ જે અંતઃસ્રાવો જે સ્ટીરોઇડ પ્રકારના હોય છે. દાખલા તરીકે ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન. આજે કોઈ પણ મેલ અથવા નર માટેના જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. તો અમુક 13-14 વર્ષ પછીની ઉંમર પછી એ અંતઃસ્રાવ એક્ટિવ બને અને ગૌણ જાતીય લક્ષણો, હાઇટ અને બોડી વધવા માંડે, પુરુષમાં, નરમાં દાઢી મૂછ ઉગવા માંડે. એવી જ રીતે સ્ત્રીના ગૌણ જાતીય અંતઃસ્રાવો એના લક્ષણો પ્રદર્શિત કરે, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન વગેરે. પણ આ અંતઃસ્રાવ શરીર માટે વિટામિનની જેમ જ આવશ્યક છે. વિટામિનનું પણ વધારે પડતું પ્રમાણ શરીર માટે નુકસાનકારક છે, ઓછું પ્રમાણ પણ નુકસાનકારક છે. આવું જ કંઈક અંતઃસ્રાવોની બાબતમાં પણ છે. ને આ કુદરતી વસ્તુ છે. તમારો પોષણક્ષમ આહાર હોય તો અંતઃસ્રાવ પૂરતા પ્રમાણમાં એની ચોક્કસ ઉંમરે, અમુક અંતઃસ્રાવ અમુક ઉંમર પછી જ ચાલુ થાય. અમુક અંતઃસ્રાવ દાખલા તરીકે ઇન્સ્યુલિન છે તો આની રોજે રોજ જરૂર પડે તો શરીર જ બનાવી લે છે, એમાં બીજું કઈ કરવા નથી જવાનું. પણ શરીર દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્રાવ આપણો ખોરાક, આપણા હવા, આપણું પાણી, અમુક વારસાગત બાબતો આના ઉપર પણ આધારિત હોય છે. જેમ આખા ચેપ્ટરમાં તમે માર્ક કરો તો આપણા બોડીની અંદર ઉત્પન્ન થતા પોલિમર્સ અથવા બહુલકો એના વિશે જ આપણે ભણ્યા. અને આ વસ્તુ આપણને આપણા ખાદ્ય પદાર્થમાંથી અથવા શરીર દ્વારા જ ઉત્સર્જિત થાય છે. કાર્બોહાઈડ્રેટથી જ ચાલુ કરી લો. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, એન્ઝાઇમ્સ, અંતઃસ્રાવો, ન્યુક્લિક એસિડ
આ બધું જ આમાં આવી ગયું. એટલે હવે આખા પાઠને તમે બરાબર રીતે રિવાઇઝ ચોક્કસ કરી શકો અને રિવિઝન કેવી રીતે કરવાનું. તો સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટની આપણે આની પહેલા ઘણા બધા પ્રશ્નો વર્કમાં આપી દીધા છે, એટલે હું માનું ત્યાં સુધી કાર્બોહાઈડ્રેટ લગભગ બધાને કડકડાટ પાકું થઈ ગયું હશે. હવે ઊંધેથી ચાલુ કરવાનું. ઊંધેથી મતલબ આજે જે ભણ્યા આપણે, દાખલા તરીકે ન્યુક્લિક એસિડના બંધારણમાં આપણે ન્યુક્લિયોટાઇડ વત્તા ન્યુક્લિયોટાઇડ આ બંનેની વચ્ચેની પ્રક્રિયાથી ફોસ્ફોડાયસ્ટર સાંકળ દ્વારા ડાયન્યુક્લિયોટાઇડની બનાવટ જોઈએ. જે ભાઈનું ડાયન્યુક્લિયોટાઇડ હતું અને એની મદદથી આખા ન્યુક્લિક એસિડનું બંધારણ મળી શકે. પછી ડીએનએનું બંધારણ જોયું. તો આજે સૌથી પહેલા ન્યુક્લિક એસિડ એને કડકડાટ પાકું કરવાની ને એમાં જે કાંઈ પ્રશ્નો આપ્યા છે અથવા જે વિગત આપી છે એને બરાબર પાકું કરવાનો, એ એક પહેલા મનમાં ખ્યાલ કરી લેવાનો. ન્યુક્લિક એસિડ પછી પ્રોટીન ઉપર જવાનું. એમ કરીને એક પછી એક ટોપિક હાથમાં લેતા જશો તો સહેલાઈથી આખો પાઠ તૈયાર થઈ જશે. બીજું, આ લેસનની બીજી ખાસિયત જુઓ તમે તો શરૂઆતમાં જ કાર્બોહાઈડ્રેટમાં ગ્લુકોઝના બંધારણને સમજતી વખતે થોડીક રાસાયણિક પ્રક્રિયાઓ આવી હતી. બાકી એવી કોઈ મોટી રાસાયણિક પ્રક્રિયાઓ આ ચેપ્ટરમાં છે જ નહીં. ટોટલી થિયોરિટિકલ આખું ચેપ્ટર માત્ર યાદશક્તિ ઉપર આધારિત છે. જુદા જુદા બંધારણો દોરવા થોડાક અઘરા છે, પણ એકવાર આવડી ગયા પછી જલ્દી ભૂલાશે નહીં આ બંધારણો. જ્યારે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓનો તો સતત અને સતત રિવાઇઝ કર્યા જ કરવી પડે, નહીં તો એ ક્યારે ભૂલાઈ જાય ખબર ન પડે. આજે કોલ્બેન સ્મિથ પૂછી હોય તેની બદલે કેટલા કેનિઝારો લખી નાખે છે, જ્યારે આમાં લગભગ એવું નહીં થાય. તમે ગ્લુકોઝનું બંધારણ પૂછ્યું હશે તો ગ્લુકોઝ જ આપણા મગજમાં ઘૂમતું હશે, તમે સહેલાઈથી લખી શકશો. આ પાઠનો મોટો ફાયદો એ છે. હવે આ પાઠના વર્કમાં શું કરવાનું છે આપણે આજે? તો સૌથી પહેલા આખું જ ન્યુક્લિક એસિડ પહેલેથી છેલ્લે સુધી જે કાંઈ ભણ્યા ન્યુક્લિક એસિડમાં એ બધું જ બે વાર લખવાનું છે. ડીએનએનું બંધારણ પણ 2 વાર જ લખવાનું છે, એટલે ન્યુક્લિક એસિડમાં આવી જ ગયું. ન્યુક્લિક એસિડ ભણ્યા પછી હોર્મોન્સ ઉપર ટૂંક નોંધ લખવાની છે, અંતઃસ્રાવો ઉપર. અને રિપીટનો પ્રશ્ન, મતલબ અગાઉ જે ભણી ગયા હતા એમાંથી પ્રોટીનમાં એમિનો એસિડ સુધી, પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ નથી લખવું, પણ એમિનો એસિડ સુધીની જેટલી વિગત આપણને આપી છે આટલી વસ્તુ લખવાની છે. ફરીવાર રિપીટ કરી દઉં શું વર્ક આજે કરવાનું છે. તો સૌથી પહેલા ન્યુક્લિક એસિડ વિશેની તમામ વિગતો 2 વાર. બીજું, હોર્મોન્સની અથવા અંતઃસ્રાવને અનુલક્ષીને એની બધી વિગતો 2 વાર. અને ત્રીજું, રિવાઇઝ વર્ક અથવા રિવિઝન વર્કમાં એમિનો એસિડ સુધીનું પ્રોટીન સંયોજનોની શરૂઆતમાં પ્રોટીન સંયોજનો શું છે એટલી વિગત, અને એની પછી એમિનો એસિડની જે કાંઈ વિગતો આપી છે એ તમામ, આ બધી જ વસ્તુ 2 વાર લખવાની છે. હવે આ આખા પાઠની અંદર બીજો કોઈ ડાઉટ, પહેલેથી વાંચવાનું ચાલુ કરી દેવાનું. કોઈ ડાઉટ કે કોઈ શંકા લાગે તો ચોક્કસ ફોન કરવાનો, જે તે ટોપિકને અનુલક્ષીને, અથવા મેસેજ મોકલવાનો. આ પાઠ પછી હવે આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો આપણો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળો પાર્ટ જે બાકી છે એ આપણે ભણશું. એટલે શું, ઓર્ગેનિક કેમેસ્ટ્રી એક સાથે બધું થતું જાય, અને પછી પાર્ટ 1માં આપણે પ્રવેશશું. એટલે આની પછીના લેક્ચરમાં આપણી શરૂઆત આલ્ડીહાઇડ અને કીટોનથી હશે. છતાં ફરીવાર રિપીટ કરું છું, કોઈ ડાઉટ કે એવી વસ્તુ હોય તો ચોક્કસ ફોન કરજો. થેન્ક યુ.